આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર આરોગ્ય વિભાગ બળવા ભુવાના ભરોસે છે। ટીબીના દર્દીઓને શોધવા તેમજ સારવાર આપવા માટે ભુવાઓની મદદ લેવાય છે। ભુવાને આ કામ માટે 1000 રૂપિયાનું ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવે છે। આરોગ્ય વિભાગ પાસે આવા જિલ્લામાં 742 ભુવાઓ નોંધાયેલા છે। નિરીક્ષક લોકો બળવા ભુવા ઉપર વધારે ભરોસો રાખતા હોવાથી આમ કરવામાં આવી રહ્યું છે તેમ આરોગ્ય અધિકારી તરફથી માહિતી સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર જે બળવા ભુવાની કામગીરી કરતા હોય છે તો એવા વ્યક્તિઓની અમે એક વર્કશોપ કર્યો હતો। ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોડક્ટ તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે, સમજ આપેલી છે અને એ લોકોનો વર્કશોપ કર્યા પછી ઘણીવાર એવા બળવા ભુવા પોતે પણ આ દવા ખાઈને સાજા થયેલા છે તો એમને પોતાને ખ્યાલ આવે છે કે ભાઈ ના એમને દવાથી સાજા ટીબીથી મુક્ત થઈ શકાય છે। તો આ પ્રકારની કાર્યવાહી અત્રેના ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી કરેલી છે અને પોઝિટિવલી વહેલું નિદાન અને વહેલું સારવાર એ હેતુના કારણે એ હેતુથી આ એમને વર્કશોપની અંદર અમે ટીબી પ્રોગ્રામમાં જોડેલા છે।